સોનગઢ તાલુકાના ફોટા જૂથ ગ્રામ પંચાયતમાં આવતા માળ ગામમાં આઝાદીના વર્ષો પછી પણ રોડ રસ્તા વીજળી પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ નથી પહોંચી અને હજી પણ આ લોકો જાણે ગુલામીના યુગમાં જીવી રહ્યા છે તો એની માટે જવાબદાર કોણ? જુઓ મારું ગામ મારી સમસ્યા વિશેષ એપિસોડમાં। સોનગઢ તાલુકાના છેવાડે આવેલા માળ ગામમાં જાઓ તો તમને એવું લાગશે કે તમે હજી પણ આઝાદી પહેલાના સમયમાં જીવતા કોઈ ગામની મુલાકાતે આવ્યા છો, કારણ કે આ ગામમાં રોડ, રસ્તા, વીજળી, પાણી જેવી કોઈ સુવિધા જ નથી। પાણી ભરવા માટે હજી પણ લોકો હેન્ડપંપ પર જાય છે અને ઉનાળામાં જ્યારે એનું પાણી સુકાઈ જાય ત્યારે દૂર સુધી કૂવામાંથી પાણી ભરી લાવવા જાય છે। અહીંના લોકોનું કહેવું છે કે મોટર બળી ગઈ છે એટલે પાણી નથી પહોંચતું, પણ આ બચાવ કેટલો યોગ્ય એ તમે જ વિચારો। આ ગામના દુકાન ફળિયામાં પાણીની કોઈ સુવિધા નથી। મરચંડી ફળિયામાં પાઇપલાઇન છે પણ પાણી નથી આવતું। ઘંટી ફળિયામાં તો પાણીની લાઈન પણ નથી। નિશાળ ફળિયું, સુથાર ફળિયું, ગાવઠાન ફળિયું, તમે અહીં આવીને ફરી શકો છો। તમને એવું લાગશે કે જાણે તમે વિકસિત ગુજરાતમાં નહીં પણ આઝાદી પહેલાના ભારત દેશમાં ફરી રહ્યા છો। એક તરફ સરકાર પઢેગા ઇન્ડિયા તો બઢેગા ઇન્ડિયાની વાત કરે છે, પણ અહીં જે શિક્ષિત યુવાનો જોવા મળ્યા, વાંચી લખીને પોલીસ બનવું છે, આર્મીમાં જવું છે, પણ વાંચવા માટે ગામમાં કે નજીકમાં લાઇબ્રેરી પણ નથી અને દોડવા માટે ગ્રાઉન્ડ પણ નથી। અને આ ગામના લોકોનું સ્પષ્ટ કહેવું છે કે અમારી પંચાયત અલગ કરો તો જ અમારા ગામનો વિકાસ શક્ય બનશે। અને ઓન કેમેરા તો કોઈ આ વાત કહેવા તૈયાર થયું નહીં, પરંતુ બંધ કેમેરે લોકોએ એવું પણ કહ્યું કે અમે તમને ઇન્ટરવ્યૂ આપીએ છીએ તો એ ગામના સરપંચ અમને ધમકાવવા આવશે, જે કેટલું યોગ્ય એ તમે જ વિચારો। ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું વિકસિત ગુજરાત માત્ર કાગળ પર જ છે? આ ગામના તાલુકા પંચાયત સભ્ય, જિલ્લા પંચાયત સભ્ય અને સરપંચ કેમ ગામના વિકાસમાં યોગદાન અને ધ્યાન નથી આપી રહ્યા? કે પછી બધી યોજનાઓ માત્ર કાગળ પર જ સફળ કરીને setting.com પૈસા ચાઉ થઈ જાય છે? એવું તો નથી ને। આ ગામના લોકોની વેદના તમે સાંભળો અને નક્કી કરો કે આ ગામનો વિકાસ કેમ નથી। શું આ ગામડાના લોકોને વિકાસના મીઠા ફળ ચાખવાનો અધિકાર નથી? અને આ બાબતે તાલુકા વિકાસ અધિકારી સોનગઢ શું કહે છે તે જાણો આવતા એપિસોડમાં। ડોક્ટર બિંદેશ્વરી શાહ, તાપી। મિત્રો, આજે અમે ઓટા પંચાયતમાં આવતા માળ ગામની મુલાકાત લેવા આવ્યા છે। એવું કહેવાય કે સોનગઢ તાલુકાનું છેલ્લું ગામ તમે આને કહો તો પણ વાંધો નહીં। આઝાદીના 77-78 વર્ષ થઈ ગયા છતાં પણ આ ગામમાં નથી રોડ રસ્તાની સુવિધા, નથી વીજળીના થાંભલા કે નથી પાણીની યોગ્ય સુવિધા, સ્ટ્રીટ લાઇટની સુવિધા નથી, લાઇબ્રેરીની સુવિધા નથી। છોકરાઓ વાંચવા માટે લાઇબ્રેરી માટે સોનગઢ સુધી જવું પડે 60-65 કિલોમીટર। બીજું, અહીં કોઈ ક્રિકેટ ગ્રાઉન્ડ પણ વ્યવસ્થિત નથી કે આ છોકરાઓ પોલીસની ટ્રેનિંગની તૈયારી કરી શકે, મિલિટરીની તૈયારી કરી શકે, એવું પણ કોઈ વ્યવસ્થા નથી। રોજગારની કોઈ સુવિધા નથી। આ બધી અનેક અસુવિધાઓ અમને જાણવા મળી ત્યારે આજે અમે આ ગામની મુલાકાત લેવા આવ્યા છે અને આવો આજે આપણે આ ગામના લોકોને મળીને એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે આ ગામના લોકોની મુખ્ય સમસ્યાઓ શું છે અને તેઓ શું ઈચ્છે છે। આ જે ઓટા પંચાયત છે એમાં 8 ગામો આવેલા છે અને અમને ઘણા બધા લોકોએ ફોન કરીને કીધું કે અમારી પંચાયત છૂટી પડે એ માટે તમે પ્રયત્ન કરો, એ માટે તમે મીડિયામાં ચલાવો, કારણ કે 8 ગામની એક જ પંચાયત હોવાના કારણે અહીં વિકાસના જે કામો છે એ થતા નથી। સરપંચ દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી, ગ્રામ સેવક કે તલાટી દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી। ત્યારે આવો આપણે આ ગામના લોકોને મળીને એમની પાસે જાણવાની કોશિશ કરીએ કે એમની સમસ્યાઓ શું છે। અને આપના ગામમાં પણ જો આવી કોઈ સમસ્યાઓ હોય, આપની પણ કોઈક તકલીફો હોય તો 9979391495 નંબર પર અમારો સંપર્ક કરો। અમારી ન્યૂઝની ટીમ આપના ગામ પણ આવશે અને મારું ગામ મારી સમસ્યા હેઠળ આપની સમસ્યાઓ ઉજાગર કરશે। હું ડોક્ટર બિંદેશ્વરી શાહ, ગુજરાતના ખબરીલાલ ન્યૂઝ, તાપી। રમણભાઈ ચિમનભાઈ ભીલ, ગામ માળ, તાલુકો સંગઢજી, તાપી। રમણભાઈ, શું માંગ છે આ ગામને લઈને? તમે જિંદગી અહીંયા કાઢી નાખી અડધી, હવે શું કહેવા માંગો છો? અમે તો એટલું જ કહેવા માંગીએ છીએ કે અમારી જે ભવિષ્ય છે એ થોડા દિવસ હવે ઘટતા જવાના છે અને અમારી એ માંગ છે કે અમારી જે 8 ગામની પંચાયત છે એમાંથી 2 ગામની અમારી પંચાયત છૂટી પડી જાય તો સીધે ને સીધો અમને ગ્રાન્ટ મળે। સરકારશ્રી દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવે છે પણ અમારા ગામ સુધી પહોંચતો નથી। ઘણી બધી સમસ્યા અમારા ગામની છે અને અમે જે સમસ્યા અને જે વિકાસથી અમે આજ સુધી વંચિત છીએ।
આ અત્યારે તમારી જે માળ ગામ છે કઈ પંચાયતમાં લાગે? ઓટા પંચાયતમાં લાગે છે. એમાં 8 ગામો છે. હા, એટલે તમારી માંગણી છે કે તમારી પંચાયત 2 ગામની છૂટી પાડવી જોઈએ. કઈ કયા ગામની છૂટી પાડવી જોઈએ? અમારા માળ ગામ ને પહાડ ગામની 2 ગામની અમને અલગ પંચાયત આપવી જોઈએ. તમને શું લાગે જો આ ગામમાં મુખ્ય સમસ્યાઓ કેવી હોય તો શું કહેશો? અમે મુખ્ય સમસ્યા ગામની રસ્તા રોડ ને પાણીની છે. ઘણા સમયથી રસ્તાઓ બન્યા છે. હવે રસ્તા બધા ખોદાઈ ગયા છે અને ખાડાઓ પડી ગયા છે. ગયા સમયની અંદર ચોમાસા દરમિયાન અમે જાતે સ્વખર્ચે અમે રસ્તો પણ બનાવ્યો હતો અને એમાં અમે સરકારશ્રીને રજૂઆત કરી હતી અને ન્યૂઝમાં પણ આપ્યું હતું, પણ એનો કોઈ અમને એ થયું નથી. એટલા માટે અમે કહેવા માંગીએ છીએ પંચાયત જુદી પડે, સીધો ગ્રાન્ટ અમારા સુધી પહોંચે અને અમારી સુવિધા થાય એટલી અમને સરકારશ્રીને નમ્ર કોઈ વિનંતી છે. સફાઈ માટે કચરા પેટી કે એવું મૂકેલું છે અહીંયા? જે 5 વર્ષ અગાઉ મૂક્યો તે બધું તૂટી ભાંગી ગયું. એના પછી કઈ સુવિધા કે કઈ એવી કચરા પેટી અમને આપવામાં આવી નથી. જી, મારું નામ કાંતાબેન રામાભાઈ ગામિત, ગામમાં રહેવાસી માળનું. શું સરકારને શું કહેશો? અમારે સરકારને એવું કહેવાનું છે કે ગામમાં રોજગારી મળતું નથી, પટલો બાંધીને બીજા ગામે જવું પડે એને ને ભાઈ લોકો પટલો બાંધી બીજા ગામે જાય. બેન લોકો શું છે સવારે કોઈ ટેમ્પો વાળો આવે એમ તો રોજગારી મહારાષ્ટ્રમાં જવું પડે, તે બી કેટલો 60-70 કિલોમીટર જવું પડે. તો ગામમાં રોજગાર નહીં મળે એટલા માટે અમને સરકાર તરફથી રોજગારી આપે એવી વિનંતી છે અને કોઈ બી સુવિધા કરી આપે એમ. કેટલા રૂપિયા ગામડા તમને તો લઈ જાય મહારાષ્ટ્ર બાજુ મજૂરી માટે કેટલા રૂપિયા 200 આપે? રૂપિયા લઈ જાય, ભાડું 50 રૂપિયા આપવાનું, 150 રૂપિયા અમને મળે. કેટલા કલાક કામ કરવાનું 150 રૂપિયામાં? આખો દાડો કામ કરવું પડે. સવારથી લઈને સાંજ સુધી? હા, સવારથી 8 વાગ્યાથી લાગે તો સાંજે 6 વાગ્યા સુધી, પછી ત્યાંથી નીકળવાનું તો 8-9 વાગી જાય આવતા રાતના. બરાબર. હવે જે મહાત્મા ગાંધી સ્વરોજગાર યોજના જે છે, ગ્રામીણ સ્વરોજગાર યોજના, નરેગા મનરેગામાં કોઈ કામ નથી આપતા તમને? એક જ મહિનો ગયા વર્ષે આપ્યો. અહીંયા ઊંડાણ વિસ્તાર છે, ગામડું એક સેલે છે, કઈ રોજગારી બી નહીં આપતા, કોઈ વિકાસ આવે તે બી અમને કઈ આપતા જ નથી એમ. આ રોડ આટલા બધા ખરાબ છે, કેટલા વર્ષથી ખરાબ છે? એ 10-15 વર્ષ એ રિપેરિંગ કર્યું તો કઈ હરકું કરતા નથી, જેમ તેમ માલ મેટલ રાખી દીધું ને ઉપર એટલે હલકી ગુણવત્તાનું કામ કરે છે. હા જી બેન, આભાર. અને અમારો તો આ રસ્તા પર દેખાતું પાઇપલાઇન કર્યું છે. અમારું ગામ કે ઘરે તે બાજુ છે, કેટલી તકલીફ છે, પાણી ઉનાળામાં મળતું નથી. કયું ફળ્યું તમારું? દુકાન ફળ્યું. દુકાન ફળ્યું. હા, ત્યાં પાણીની કોઈ સુવિધા નથી? કરી જ નથી. અમે પેલા તલાટી સાહેબ ને બી કીધું, પેલા બીજા છે ચૂંટાયેલા તે લોકોને બી કીધું. સરપંચ કોઈ પૂછવા આવે કે નહીં તમને? સરપંચને કેટલી વાર કીધું છે તો તે ત્યાંથી ફોનમાં જ કહે કે કરી દે આજ દિન સુધી કઈ નથી કરી દીધું. એટલે પાણી માટે ઉનાળામાં બહુ તકલીફ બહુ પડે. તકલીફ પડે. ગાય ભેંસને પીવડાવવા માટે પાણી ક્યાંથી લાવવું પડે? અહીંયા ત્યાંથી રે ટેન્કરથી વેચાતું પાણી. વેચાતું પાણી લેવું પડે. તો પણ સરકાર તો કે છે કે હર ઘર નલ, હર ઘર જલ પહોંચાડી દીધું. દરેક ઘર નળ આવી ગયા તો નળમાં પાણી નથી આવતું. અને જે રસ્તા પર થોડું થોડું પાણી ક્યારે 1 મહિનો 15 દિવસ આપે પછી પૂરું. બરાબર છે બેન. સરકાર કે છે કે હર ઘર નલ, હર ઘર જલ પહોંચી ગયો, તો શું કેવું છે તમારે? પહોંચી ગયું છે, ખાલી એ બતાવવા પૂરતું છે. ખાલી કાગળ પર? હા, અહીંયા સુધી જોવા આવો નળ પહોંચ્યા છે કે પાણી પહોંચ્યું છે કે, તો ખબર પડે, લોકોની તકલીફ ખબર પડે. એ રસ્તા નોટ એટલે વાસ્મો યોજના કે પાણી પુરવઠા યોજનાના પૈસા બધા કાગળ પર જ જતા છે એમને? ગામમાં કશું જ કામ થયું નથી. જી બેન. થયું હોય તો 1-2 ફળિયામાં થયું છે, કરવું હોય તો આખા ગામમાં કરો, બધાને સહાય મળવી જોઈએ. પણ જે ફળિયામાં થયું ત્યાં પાણી આવતું છે ખરું? નથી, પાણી કશે નથી મહિનો મળે બી પછી બંધ. અને 11 મહિના એમ જ? જી બેન, આભાર. લોકોએ તકલીફ જ સહન કરવી પડે. જી, આભાર. મારું નામ ગામિત મારથી છે. ગામ માળ, કઈ પંચાયત લાગ્યા? ઓટા પંચાયત. બેન, આ માળ ગામમાં તમે અહીંયા જ જનૈમાં, હા, અહીંયા મોટા થયા. હા. બેન, શું સમસ્યાઓ છે આ ગામની? સમસ્યા તો ઘણી છે. તેમાં અમે જે ભણીએ છીએ તેમના માટે હું એવું કહેવા માંગીશ કે અમારે સોનગઢ તૈયારી કરવા માટે જવી પડે, જેમ સરકારી ભરતીઓ આવે એના માટે. તો વાંચવાની સુવિધા ગામમાં થતી હોય તો કરી આપવી જોઈએ. અમારા માટે લાઇબ્રેરી બનાવવી જોઈએ. લાઇબ્રેરી બનાવવી જોઈએ. અમારા માટે બી છે અને ભવિષ્યના છોકરાઓ જે અત્યારે નાના છે, તૈયાર થાય છે, એમના માટે પણ સારું થઈ શકે એના માટે. અને બીજું એ છે કે અમારે સોનગઢ ઘણું દૂર પડે, અહીંયાથી 55-60 કિલોમીટર જેટલું આપણે ગણી શકીએ. તો આટલે દૂર તૈયારી કરવા જવાનું, પાછું સાંજે આવવાનું તો નાઇટ થઈ જાય. બસની સુવિધા બી એટલી સારી નથી. અહીંયાથી બીજા ગામમાં અમારે જવું પડે. કેટલા કિલોમીટર જાઓ ત્યારે રોડ આવે? મેઇન રોડ? મેઇન રોડ 3 કિલોમીટર. એટલે તમારે જો ભણવા જવું હોય તો 3 કિલોમીટર ચાલીને જવું પડે. મેઇન રોડ પર જવું પડે.
બરાબર છે. બીજી કઈ સમસ્યાઓ છે આ ગામમાં? રસ્તાની સમસ્યા છે અને પાણીની. જે ડેમ બનાવવામાં આવ્યા છે અમારા ગામમાં એ નીચેની તરફ છે, એટલે જે બીજા ગામો છે એમને ફાયદો થાય છે. આ ગામના માટે બનાવે છે પણ અહીંયા કઈ ફાયદો થતો નથી. અને પીવાનું પાણી દરેક ઘર સુધી આવે? એ 2-3 મહિના સુધી ચાલે. નળનું પાણી અત્યારે તો બંધ જ છે. બરાબર. ને પછી આખું વર્ષ બંધ જ રહે. આ બેન હમણાં કહેતા હતા કે નીચે હેન્ડપંપ પર પાણી ભરવા ગયા ત્યાં બી ઉનાળામાં સુકાઈ જાય, ઉનાળામાં હેડપંપમાં પાણી આવતું જ નથી. તો કેટલી દૂર જવું પડે પછી? જે દૂર દૂર બોર છે ત્યાં ભરવા જવું પડે. એ નજીકમાં કોઈ કુવો છે ત્યાં દૂરથી લાવવું પડે? હા, દૂરથી. જી બેન, તો શું સરકારને શું રજૂઆત કરશો? પાણીની સુવિધા થવી જોઈએ, એ તો મેઇન વસ્તુ છે અમારા માટે. બીજું રસ્તા તો થવા જોઈએ. એ બી હવે કેટલા વર્ષો થઈ ગયા છે. કેટલા વર્ષ પહેલા રસ્તો બન્યો છે તમારા આશરે? 5 વર્ષ પહેલા તો બન્યું જ હશે. 5-6 વર્ષ પહેલા. હજી સુધી રિપેર કામ બી નથી થયું. તો આવા પથ્થરવાળા રસ્તા પરથી તમે આવજાવ કરો? હા. જી બેન, આભાર. અજયભાઈ ગામિત, ગામ માળ. આ માળ ગામ છે સોનગઢ થી કેટલા કિલોમીટર દૂર છે? એમ જોવા જઈએ તો 50-60 કિલોમીટર. 60 કિલોમીટર દૂર છે. તમે હમણાં શું કરો છો? હમણાં કોલેજ કરો છો? સેકન્ડ યર. સેકન્ડ યર. શું બનવા માંગો છો ભવિષ્યમાં? ભવિષ્યમાં હું પોલીસ બનવા માંગુ છું. પોલીસ બનવા માંગો છો, તો શું માંગ શું છે સરકારને? તમે આ ગામ વિશે શું માંગ કરો છો? આવી માંગ છે કે અમારા ગામમાં ગ્રાઉન્ડ હોય તો સારું, કે પોલીસ બનવા માટે દોડવાનું કે મિલિટરી માટે મારા માટે અને ભવિષ્યમાં છોકરાઓ માટે બી સારું. એટલે ગામના દરેક છોકરાઓ માટે એક પોલીસની ટ્રેનિંગ તૈયારી કરી શકાય, મિલિટરીની તૈયારી કરી એવું ગ્રાઉન્ડ હોવું જોઈએ. હા. બરાબર છે. બીજી શું તકલીફ છે અજયભાઈ? અહીંયાથી તમે ભણવા જતા હતા તો કેટલા કિલોમીટર ચાલીને જતા હતા? અહીંથી 3 કિલોમીટર ચાલીને જતો હતો. અહીંયા બસ આવે કે ગામમાં? ગામમાં બસ નહીં આવતી. છેલ્લે બસ ક્યારે આવેલી ગામમાં? છેલ્લે 5 વર્ષ પહેલા 2 મહિના આવેલી, ત્યાંથી પછી આવતી નથી. બસ જ નથી આવતી. એટલે તમારે ભણવું હોય તો 3 કિલોમીટર ચાલવું પડે. હા. બરાબર ને? હા. શું કહેવા માંગો છો? આ તકલીફો શેના કારણે છે? એમ એ તકલીફ કે કોઈ પૂછવા આવે તમને વિકાસ માટે? ના, એવું કશું નથી. કોઈ પૂછવા નથી આવતું? ના, નથી. સરપંચ આવે દર મહિને તમને મુલાકાત લેવા? કઈ ના, એવું તો નથી. તલાટી આવે? ના. એવી નહીં આવે. એટલે જે કામ કરું તમારે એની પાસે જવું પડે. હા. જી.